અમરેલીમાં ચૂંટણીના પ્રચાર વચ્ચે ગેનીબેન પાયલ ગોટીને મળ્યા. અમરેલી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર તેજ બન્યો છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે અમરેલી જિલ્લામાં પ્રચારની કમાન સંભાળી છે. ત્યારે પ્રચાર વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોર લેટરકાંડમાં ફસાયેલા યુવતી પાયલ ગોટી સાથે મુલાકાત કરી. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વિઠ્ઠલપુર ખાતે પાયલ ગોટીના નિવાસસ્થાને પહોંચી તેમની સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન જેની ઠુમ્મર પણ ઉપસ્થિત રહ્યા. ગેનીબેને જણાવ્યું કે મહિલાનું સરઘસ કાઢવું એ ગુજરાતની દીકરીનું અપમાન છે. ડ્રગ્સના ગુનેગારોને પકડવાના બદલે નાના લોકોને પકડી ડરાવવામાં આવી રહ્યા છે. જો પોલીસે બુટલેગર કે ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો તેઓ અભિનંદનને પાત્ર હોત. પાયલબેનને ન્યાય મળે તે માટે અમે તેની સાથે છીએ. તેમણે તપાસ અધિકારી દ્વારા રિપોર્ટ ન સોંપવા અંગે પણ સવાલો ઉઠાવ્યા. સાથે જ ખાતરી આપી કે સમગ્ર કોંગ્રેસ પરિવાર ન્યાય અપાવવા લડશે. સાથે જ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને આશીર્વાદ મળશે. સાંસદ ગેનીબેન ઠાકોર ચલાલા, રાજુલા અને સાવરકુંડલામાં સભાઓ ગજવી ચૂક્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા છેલ્લા દિવસે ભાજપ કોંગ્રેસે લગાવ્યું એડી ચોટીનું જોર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગઈ. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર 7માં ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો. આ તરફ ગઢડા નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે બાઇક રેલી યોજી. ગઢડા નગરપાલિકાના કુલ 6 વોર્ડ માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે બાઇક રેલીમાં ગઢડા નગરપાલિકાના 6 વોર્ડના ઉમેદવારો તેમજ તમામ વોર્ડના કાર્યકરો અને આગેવાનો જોડાયા. ગઢડા શહેરના અંબાજી ચોક ખાતેથી રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું. આ રેલી ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર ફરી. મહીસાગર પંથકમાં પણ ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો. સ્થાનિકોએ ભેગા મળી તેમના જ સ્થાનિક ઉમેદવારને ઉભા રાખી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવડાવી. સ્થાનિક જનતાના ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવાર મેહુલ પંડ્યા દ્વારા ઉમેદવારી નોંધાવી. મેહુલ પંડ્યાએ સ્થાનિક લોકોને રીઝવવા સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે. લુણાવાડા વોર્ડ નંબર 4માં પ્રચાર પ્રસાર કર્યો. વિવિધ સુવિધાના સંકલ્પ પત્ર સાથે લોકો સુધી પહોંચી રહ્યા છે. આ બાજુ રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. પ્રચારમાં જેતપુર મત વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ પાલિકાની ચૂંટણીમાં મેદાને ઉતર્યા. ભાજપના ઉમેદવારના સમર્થનમાં જયેશ રાદડિયા દ્વારા ડોર ટુ ડોર લોક સંપર્ક કરીને પ્રચાર કર્યો હતો. તો જેતપુરમાં કોંગ્રેસ ઉમેદવારે ભાજપ ઉમેદવારને સમર્થન આપતા ખળભળાટ મચી ગયો. વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર આનંદીબેન ધામલિયાએ ભાજપનો કેસ ધારણ કર્યો. ભાજપને સમર્થન કરતા રાજકારણ ગરમાયું છે. જૂનાગઢમાં પણ ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું. ભાજપ દ્વારા જૂનાગઢમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટના અધ્યક્ષસ્થાને જૂનાગઢ શહેરમાં બાઇક રેલી યોજાઈ હતી. રેલીમાં શહેરના તમામ વોર્ડમાંથી મોટી સંખ્યામાં યુવા કાર્યકરો તેમજ હોદ્દેદારો જોડાયા. ડીજેના સથવારે શહેરના મુખ્ય માર્ગો પરથી રેલી પસાર થઈ હતી. તો આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલે આંકલવ નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો. આંકલવ ભાજપના આગેવાન ગુલાબસિંહ પટિયાર અને આણંદ જિલ્લા ભાજપની ટીમ સાથે આંકલવ પાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો. સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત. 68 નગરપાલિકાની રવિવારે ચૂંટણી. 66 નગરપાલિકાની ચૂંટણી તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, જે માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ઉમેદવારો હવે માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. હવે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન મતદાન યોજાશે. સ્થાનિક સ્વરાજની યોજાનાર ચૂંટણીમાં 5084 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. અત્યાર સુધીમાં 213 બેઠક બિનહરીફ થઈ છે. 3 બેઠક પર ઉમેદવાર જ નથી, એટલે કુલ 1962 બેઠક પર મતદાન યોજાશે. આ વખતે ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષના ઉમેદવારોમાંથી જનતા કોને વિજયી બનાવે છે તે તો 18 તારીખના પરિણામ પરથી જ ખ્યાલ આવશે. ₹2 બગાડી રાજકોટના મેયરની છબી, કોંગ્રેસે લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ. સરકારી ગાડીમાં પ્રયાગરાજનો પ્રવાસ રાજકોટ મેયરને મોંઘો પડ્યો. હવે રાજકોટના મેયરનો પરિવાર સરકારી કારમાં પ્રજાના પૈસે મહાકુંભમાં ડૂબકી લગાવવા ગયા હોવાના વિવાદમાં નવો જ વળાંક આવ્યો. મહાકુંભમાંથી પરત ફરેલા મેયર નૈનાબેન પેટડિયાએ દાવો કર્યો છે કે તેઓએ કિલોમીટર દીઠ ₹10 ચૂકવી દીધા છે. વિવાદ વકર્યો ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે ₹2 પ્રતિ કિલોમીટરનો જે દાવો કર્યો હતો તેને મેયરે નકારી કાઢ્યો અને ખોટો સંદેશ આપીને જનતામાં પોતાને વગોવી દીધાની લાગણી વ્યક્ત કરી. જ્યારે 10 ફેબ્રુઆરીએ વિવાદ સામે આવ્યો ત્યારે ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને 10 વર્ષ જૂના ઠરાવનો હવાલો આપ્યો હતો. જોકે આ સમગ્ર બાબતે વિવાદ વધતા રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હતી. પ્રયાગરાજમાં કુંભમાં સ્નાન કરવા માટે 7 દિવસનો પ્રવાસ કરનાર નૈનાબેન પેટડિયાને પ્રતિ કિલોમીટર ₹10ના ભાવે બિલ આપવામાં આવ્યું. આ રીતે રાજકોટ મેયર પાસેથી ₹34,780 બિલ વસૂલવામાં આવ્યું. આ પ્રવાસમાં મેયરની સરકારી કાર 3400 કિલોમીટર ચાલી હતી. સવાલ એ ઉઠી રહ્યો છે કે મહાકુંભમાં ગયેલા મેયરની રેકી કોણે કરી? ગાડી પર કપડાં સૂકવ્યા હોવાના ફોટા પણ વાયરલ કરાયા હતા. મેયરે દાવો કર્યો છે કે એ વ્યક્તિએ મારા નામે જ હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. એવામાં સવાલ એ પણ છે કે મેયરના નામ જાણતા હોવા છતાં મૌન કેમ છે?
શું મેયર પર કોઈનું દબાણ છે? જો કે ભાજપની અંદરની આ લડાઈને કારણે કોંગ્રેસને જોરદાર મોકો મળી ગયો છે. કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો કે ભાજપનો આંતરિક વિખવાદ બહાર આવ્યો, ભાગ બટાઈના કારણે વિવાદ સામે આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. દિવંગત અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે પંજાનો સાથ છોડ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 48 કલાક પહેલા કોંગ્રેસને ભરૂચથી મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે, કારણ કે પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસના અલવિદા કહી ભાજપનો કેસ ધારણ કરી લીધો છે. એવામાં કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરાએ પણ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે. ફૈઝલ પટેલની પાર્ટી છોડવાની જાહેરાત સાથે જ તેની ભાજપમાં જોડાવાને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી વખતથી ફૈઝલ પટેલ અને તેની બહેન મુમતાઝ પટેલ પાર્ટીથી નારાજ હતા. કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પાર્ટીથી દૂર રહેવાની જાહેરાત કરી. તેમણે લખ્યું કે ખૂબ જ પીડા અને વેદના સાથે મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. સપોર્ટ કરનાર કાર્યકરોનો ફૈઝલે આભાર માન્યો હતો, જેને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ફૈઝલે ટ્વીટમાં કહ્યું છે કે હું કોંગ્રેસનો જ સમર્થક છું. મુમતાઝ પટેલ આજે પણ પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ ભાજપને કોંગ્રેસને ઘેરવાનો મોકો મળી ગયો છે. ફૈઝલ પટેલને લઈને ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસની વિચારસરણી હવે નથી રહી, માત્ર જૂજ લોકો જ કોંગ્રેસમાં રહેશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ફૈઝલ પટેલ કેસરીઓ ધારણ કરે છે કે કેમ. સુરત અને કચ્છમાં આગથી મચી ગઈ દોડધામ, લાખોને નુકસાનની શક્યતા. સુરતના પૂણા વિસ્તારમાં આવેલી દુકાનમાં આગ લાગી હતી. કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ મચી ગઈ. પૂણા વિસ્તારમાં આવેલી ભૈયાનગર શુભ પ્લાઝાની દુકાન પડકે બળી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો. પહેલા સ્થાનિકોએ પાણીનો મારો કર્યો, પરંતુ આગે ભીષણ રૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગની ટીમને બોલાવવી પડી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી. તો કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોન સેઝના શુક્રવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સેક્ટર 2 માં આવેલી બાબુ ઇન્ટરનેશનલ અને એક્સપોલી નામની 2 કપડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. યુનિફોર્મ સહિતના કપડા બનાવતી આ ફેક્ટરીમાં આગ લાગી હતી. પ્રથમ એક ફેક્ટરીમાં શરૂ થયેલી આ આગે ધીમે ધીમે બીજી ફેક્ટરીને પણ પોતાની ઝપેટમાં લીધી. આગની જાણ થતાં જ ખાનગી એકમના ફાયર ફાઇટરો અને મહાનગરપાલિકાના અગ્નિશમન વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. અગ્નિશમન વિભાગની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી. પ્રાથમિક અંદાજ મુજબ આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું, જોકે કોઈ જાનહાની થઈ નથી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટાથી આકાશ ભરાઈ ગયું. અંબાજીમાં ત્રિશુલિયા ઘાટ પર ગમકવાર અકસ્માત, તો અંકલેશ્વરમાં ટ્રક બન્યો કાર. અંબાજી નજીક આવેલો ત્રિશુલિયો ઘાટ ફરી લોહીલુહાણ થયો છે. અહીં પૂરપાટ આવતા પિકઅપ ડાલાવાળાએ બાઇકને ટક્કર મારી હતી. અંબાજીથી દાંતા તરફથી બાઇક ચાલક પૂરપાટ આવી રહ્યો હતો. સામેથી પિકઅપ ડાલુ પણ બેફામ આવી રહ્યું હતું. ત્યારે ત્રિશુલિયા ઘાટ પાસે પહોંચતા બાઇક ચાલક પિકઅપ સાથે ધડાકાભેર અથડાયો. તેથી પિકઅપ ડાલુ પલટી મારી ગયું. ડિવાઈડર તોડી બીજી બાજુ જતું રહ્યું, જ્યારે બાઇક પણ રોડ પર જ પલટી મારી જતા ચાલકને ઈજા પહોંચી. અકસ્માતમાં 3 જણાને ગંભીર ઈજા પહોંચી. આ બાજુ અંકલેશ્વર નેશનલ હાઈવે પર અકસ્માત થયો. વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત થતા કારમાં સવાર પરિવારનો આવાજ બચાવ થયો. જોકે કારના પાછળના ભાગનો કચ્ચરકાંડ નીકળી ગયો. તો સુરેન્દ્રનગર પાસે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા રોડ પર કેમિકલની રેલમછેલ થઈ. નવા સુદામડા ગામ નજીક અકસ્માત થતા રસ્તા પર કેમિકલની નદી વહી. જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. એટલી મોટી માત્રામાં કેમિકલ ઢોળાતા આસપાસના ખેતરો સુધી પહોંચતા ઘઉંના પાકમાં પણ નુકસાની જવાની ભીતિ સેવાય છે. આ તરફ દાહોદના ગરબાડામાં બસ ડ્રાઈવરને માર્યો માર. 3 લોકોએ એસટી ડ્રાઈવરને માર માર્યો. બસમાં જગ્યા ન હોવાથી થઈ બબાલ. ડ્રાઈવરે બસમાં ચડાવવાની